બનાસકાંઠામાં ફરી એકવાર દુઃખદ ઘટના બની છે। વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલમાં કાર પડી જતા એક જ પરિવારના 3 બાળકો પતિ સહિત 4 લોકોના મોત। એક મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે। ગોઝારી ઘટનાથી પંથકમાં શોકની લાગણી પસરી ગઈ છે। આજે થરાદના કિયાલ ગામનું ગોસ્વામી પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શન કરવા ગયું હતું। જો કે દર્શન કરીને પરત આવતા આ પરિવારને ગોઝારી ઘટના નડી છે। આ ઘટનામાં આખોય પરિવાર મોતને ભેટ્યું છે, જેથી ગોસ્વામી સમાજ અને સ્વજનોમાં માતમ છવાયો છે। પરત ઘરે ફરતા સમયે વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલ નજીકથી પસાર થતા સમયે અચાનક જ સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને મોતની ચિચિયારીઓ વચ્ચે આખોય પરિવાર કેનાલમાં ડૂબી ગયો હતો। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મહિલા કાર ચલાવી રહી હતી તે સમયે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગોઝારી ઘટના બની છે। જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી। કારમાંથી 3 બાળકો અને તેના પિતાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ હજી પણ મહિલાનો મૃતદેહ ન મળતા કેનાલમાં તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।